વાલા વિદ્યાર્થી મિત્રોને શુભ સવાર। આપણે ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિમાં વધી રહ્યા છીએ આગળ। એમાં અવકાશમાં રેખાના ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ। હવે બે રેખાઓ વચ્ચેના નવા ટોપિકની આપણે વાત કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, બે રેખા વચ્ચેનો ખૂણો। મિત્રો, આ પ્રશ્ન આવા ટોપિક એમસીક્યુમાં એટલે કે 1 માર્ક્સમાં પૂછાય છે। તો આપણે માની લઈએ કે આપણી પાસે આ એક રેખા છે, રેખા L1। આમાં બે બાબતો નિશ્ચિત છે, આની દિશા અને આ રેખા પરનું બિંદુ। આ બીજી રેખા છે જેને આપણે કહીએ L2। આમાં પણ બે બાબતો નિશ્ચિત છે, એક રેખા પરનું બિંદુ અને એની દિશા। માની લો કે આની દિશા સદિશ L1 છે અને આની દિશા સદિશ L2 છે અને બંને વચ્ચેનો ખૂણો થીટા છે। તો આપણી પાસે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, બરોબર ધ્યાનથી સમજજો। એક રેખા લઈએ સદિશ R બરાબર સદિશ A વત્તા લેમડા L1 સદિશ R બરાબર બીજી રેખા લઈએ, એના ઉપરનું બીજું કોઈ બિંદુ લઈએ સદિશ B વત્તા લેમડા L2 સદિશ। આવી રીતે બંને રેખાઓ છે। જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો સૂત્ર છે cos થીટા બરાબર રેખાઓની દિશાઓના ડોટ ગુણાકાર માનાંકમાં રહેશે માનાંકમાં L1 ઇન્ટુ માનાંકમાં L2। વાલા વિદ્યાર્થી મિત્રો, વાત મગજમાં ઉતારીએ આપણે, બરોબર સમજાય છે? ચાલો, આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું। હવે જો આને આમ તો બધું અદિશ જ છે, તેમ છતાં L1 ડોટ L2 લેવા હોય અને આપણે જે L1 સદિશ બરાબર A1 B1 C1 કહીએ છીએ, L2 બરાબર A2 B2 અને C2 જો કહેતા હોય તો L1 ડોટ L2 એટલે શું મળશે? A1 A2 પછી B1 B2 વત્તા C1 C2 ભાગ્યા વર્ગમૂળમાં A1 સ્ક્વેર B1 સ્ક્વેર C1 સ્ક્વેર ઇન્ટુ A2 સ્ક્વેર B2 સ્ક્વેર અને C2 સ્ક્વેર। વિદ્યાર્થી મિત્રો, વાત સમજાય છે? અને જો અહીંયા આપણે સાઇનને કોસને બદલે જો સાઇન થીટા લેવા હોય તો બહુ મોટું પદ રહેશે, પરંતુ આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરી ખૂણો શોધીશું। હવે એની અંદર બે બાબતો ધ્યાનમાં રાખીએ। શું ભાઈ? કે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો ચેપ્ટર 10ના બધા જ ટોપિક જે અહીંયા લાગે વળગે તે ઉપયોગમાં લેવાના। લંબ સદિશો માટે ડોટ ગુણાકાર શૂન્ય કહીશું, એટલે અહીંયા દિશાઓનો ડોટ ગુણાકાર આપણે 0 લેવાનો રહેશે। બીજા પોઈન્ટમાં, જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય
તો બે વાત કહીશું આપણે. બંને સદિશોનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ સાબિત કરવો, આવું થાય, અથવા અનુરૂપ ઘટકોનો ગુણોત્તર A1/A2, B1/B2, C1/C2 સમાન થશે. દિશાઓના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સમાન થશે. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે. તો આવી રીતે બે રેખાઓ વચ્ચેના ખૂણાની ચર્ચા હોય તો આપણે આ જ સૂત્ર મૂકી આગળ વધવું. બોલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી નોંધ રાખવાની આ ટોપિકની. ચલો, આને આધારે ઉદાહરણ નંબર 9ની વાત કરીએ. રેખાઓ સદિશ R બરાબર 3i કેરેટ વત્તા 2j કેરેટ માઇનસ 4k કેરેટ વત્તા લેમ્બડા i કેરેટ વત્તા 2j કેરેટ વત્તા 2k કેરેટ, અને બીજી રેખા આપેલી છે 5i કેરેટ માઇનસ 2j કેરેટ વત્તા મ્યુ 3i કેરેટ 2j કેરેટ અને 6k કેરેટ વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આ કહેવાશે બિંદુ. પહેલી રેખા પરનો બિંદુ, એનો સ્થાન સદિશ એ 3, 2, -4. બીજી રેખા ઉપરનું બિંદુ છે 5, -2, 0. પહેલી રેખાની જે દિશા છે એ દિશા લખીએ આપણે 1, 2, 2, અને બીજી રેખાની દિશા 3, 2 અને 6. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ કીધું છે કે આપણે ખૂણો શોધવો છે, તો બિંદુઓની જરૂર નથી, તો બિનજરૂરી ટોપિક નોંધવાનો નહીં. નહીં તો આ બેમાંથી કયો સદિશ લેવાનો તે કન્ફ્યુઝન આવશે. ચલો, હવે આપણને સૂત્ર જાણીએ છીએ, એમાં જેની જેની જરૂર છે તે બધું પહેલાં અલગ અલગ શોધીએ. વન ટુ ટુ ડોટ 3 2 6, 3 1 3, 2 × 2 4, 2 × 6 12, 12 ને 7 19 થશે. પછી પહેલા સદિશનું મૂલ્ય 1 4 4 એટલે 3, અને બીજા સદિશનું મૂલ્ય 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 6 નો 36 એટલે આ થશે √49 એટલે કે 7. હવે આપણે સૂત્ર મૂકવાનું હોય. જો આપેલ બે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા બરાબર સદિશ L1 ડોટ સદિશ L2 ભાગ્યા સદિશ L નું માન L2 નું માન. આ મૂલ્ય 19 છે, આ 3 છે અને આ 7 છે, એટલે 19 ભાગ્યા 21 થશે. તો ખૂણો બરાબર આવશે cos ઇનવર્સ 19 ભાગ્યા 21. આ જવાબ રહેશે. બોલો, ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો? આ પ્રકારે આપણે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધી શકીએ. આ જ પ્રકારે ઉદાહરણ 10 આપેલું છે, પરંતુ એમાં રેખાઓના અદિશ સમીકરણ છે. x + 3 ભાગ્યા 3, y - 1 ભાગ્યા 5, z + 3 ભાગ્યા 4, અને બીજી રેખા છે x + 1 ભાગ્યા 1, y - 4 ભાગ્યા 1 અને z - 5 ભાગ્યા 2. વચ્ચેનો ખૂણો શોધવો છે તો આપણે કહીશું ની દિશાઓ અનુક્રમે. તો એકનું સદિશ L1 જે આવશે તે
L1 સદીશ 3 5 4 મૂકતા પહેલાં ખાસ જોવાનું, માની લો કે અહીંયા જો 1 - y/5 હોય તો 5 નહીં લેવાના ભાઈ, આપણે ઉપરની રચના પણ જોવાની, બરાબર, આ ધ્યાન આપશો. અને L2 સદીશ બરાબર આવશે 1 1 2 1 1 2. દિક ગુણોત્તર કહીશું તો પણ ચાલશે, આ બધા દિક ગુણોત્તર જ થયા. દિશાઓ કહેશો તો પણ ચાલશે. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉપરોક્ત મેથડ cos θ બરાબર માનાંકમાં ખાસ યાદ રાખજો ભાઈ, અને આવી રીતે પરથી થીટા શોધો. આ તમે જાતે કરી શકશો. બોલો વિદ્યાર્થી મિત્રો, વાત બરાબર છે? તો આવી રીતે બે રેખાઓ વચ્ચેનો ખૂણો આપણે શોધી શકીએ છીએ. ચલો, એકદમ ક્લિયર. આજના બધા ટોપિક છે ને બહુ સમજવાલાયક છે, ખાસ તમારે જોવાનું છે ભાઈ. હવે આ ટોપિકના લગતા સવાલ તમે જોશો તો સ્વાધ્યાય 11.2માં એક્ઝામ્પલ નંબર 10 આ તમારે જાતે ગણવાનું છે. એક્ઝામ્પલ નંબર 11 બંને ઉદાહરણ 9 અને 10 પ્રમાણે છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 12ની ચર્ચા કરીશું. રેખાઓ, આને આપણે L1 નામ આપીએ. 1 - x/3 7y - 14/2p અને z - 3/2. અને બીજી રેખા L2 કહીએ આપણે 7 - 7x/3p y - 5/1 6 - z/5 પરસ્પર લંબ છે. તો પીનું મૂલ્ય આપણે શોધવું છે. હવે તમે જુઓ તો રેખાનું જે સમીકરણ છે અદિશ સ્વરૂપમાં પણ નથી, છે પણ પ્રમાણિત રૂપ નથી. એટલે આપણે સૌથી પહેલાં એને પ્રમાણિત રૂપમાં ફેરવવા પડે. તો ધ્યાનથી જોજો. શું કરીશું? તો પહેલો x લાવીશું, માઇનસ આપણે આમાંથી કોમન લઈએ ભાગ્યા 3. અહીંયા ચલનો કોઈ સહગુણક ન જોઈએ એટલે 7 સામાન્ય લેવાના. y -2 ભાગ્યા 2p અને z -3 ભાગ્યા 2 તો છે જ. x -1 ભાગ્યા -3 કહેવાશે ભાઈ. એ જ રીતે y -2 ભાગ્યા 2p/7 કહેવાશે કે નહીં? ધ્યાનથી જોજો. 7ને છેદના પણ છેદમાં લઈ ગયા, એવી રીતે આ માઇનસ તો નીચે લઈ શકાય. z -3/2ની દિશા આપણે ગણીએ L1 સદીશ બરાબર તો -3 2p/7 2. આને દિક ગુણોત્તર કહીશું તો પણ ચાલશે, દિશા કહીશું તો પણ ચાલશે. આ જ રીતે આમાંથી -7 કોમન લઈએ તો x -1 ભાગ્યા 3p y -5/1 માઇનસ કોમન z -6/5. પ્રમાણિત રૂપમાં ફેરવીએ તો અહીંયા 3p/7 માઇનસ થઈ જશે. આ y -5 ભાગ્યા 1 z -6 ભાગ્યા -5 ની દિશા L2 સદીશ બરાબર આવશે -3p/7 1 અને -5. બોલો બધા મિત્રોને અહીંયા સુધી ખ્યાલ આવે છે? દાખલો છે સરળ, પણ આ રેખાએ છે ને ભાઈ મેકઅપ કર્યું છે. ઓળખાતી નથી. યશવીબેન, સમજાયું તમને? અર્જુન, દિવ્યા, દીક્ષિત, દિયા, હિરલ, જેનિલ, કૌશિક, નિશિત, યુવરાજ, પૂજા, પ્રણવ, પ્રીત, ટંડેલ, દેવ, ખૂબ સરસ. વિરલ, બરોબર ને?
એટલે તમારે આ રેખાનો મેકઅપ ઉતારવો પડશે ભાઈ, પાણી નાખીને, હે ને? તો જ ખબર પડશે અને ઓળખતા રહેવું પડશે આપણે. ચાલો હવે એમ કીધું છે કે બંને રેખાઓ પરસ્પર લંબ છે. બંને રેખાઓ જો પરસ્પર લંબ હોય તો બંનેની જે દિશાઓ છે એનો ડોટ ગુણાકાર 0 થશે. અને મેથ્સ આપીને પૂછી લે, મેથ્સ તો બે લગાવી ભાઈ. ઇન્ટેજ કેમ છોકરાઓ ઇન્ટેજ આવે છે? ઇન્ટેજ નાનો બટ્ટી જો પહેલાં આ રૂમમાં છે, આવ્યો છે ઇન્ટેજ? બોલાવો લેક્ચર ચાલુ શીખીએ. જો બંને રેખાઓ પરસ્પર લંબ છે તો બંનેના સદિશોનો ડોટ ગુણાકાર 0 થશે. હવે તમે જોઈ શકો છો -3 3p/7 2, -3 3p/7 2 આની દિશા છે. આની દિશા આવશે -3p/7, -3p/7 1 -5 બરાબર 0. હવે બંનેનો ગુણાકાર કરીએ. આનો ગુણાકાર 9p/7 3p/7 -10 બરાબર 0. 9 ને 3 12p - 70. સર અહીંયા 3p/7 નથી, 2p/7 છે. હે? તો 2 થશે ને અહીંયા. ગુડ. બાળકો જાગૃત છે. ચલો, આવી પ્રિન્ટિંગ મિસ્ટેક થાય તો જરા ઓળખી લેવાનું. હા, તો અહીંયા બોલો મૂલ્ય થશે ને ભાઈ? શું મૂલ્ય આવશે? 9 ને 2 11 થશે. 11p - 70 થશે ભાગ્યા 7 બરાબર 0. 11p - 70 બરાબર 0. તો 11p = 70. બોલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી એકદમ ક્લિયર છે? તો p બરાબર શું મળશે આપણને? 70/11. બોલો, ખ્યાલ આવી જશે? બરોબર સમજાઈ ગયું? અલા ઇન્તેજ, તારા અહીંયા બેસવું છે કે બહાર બેસવું છે? તને જેમ ફાવે તેમ કર, બરોબર? હાલ, બોલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધું બરાબર છે? તો આવી રીતે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધી શકાય અને લંબ છે કે શું એને આધારે આગળ બીજી આપણે ગણતરી કરી શકીએ છીએ. ચાલો, એકદમ ક્લિયર દોસ્તો? હવે આગળ ટોપિક આવશે. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે બિંદુથી રેખાનું લંબ અંતર અથવા ન્યૂનતમ અંતર. લંબ અંતર અથવા ન્યૂનતમ અંતર કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, આ જે રેખા છે એ રેખા L અને આ બિંદુ જે છે
આ બિંદુથી રેખા પરના રેખાનું સમીકરણ લઈએ. ધારો કે સદિશ r બરાબર સદિશ a વત્તા k લેમ્બડા સદિશ l લેમ્બડા બિલોંગ્સ ટુ r. રેખાની દિશા છે બરાબર. અને રેખાનું બિંદુ આપેલું છે અહીંયા આપણને, સદિશ સ્વરૂપમાં પણ આપેલું છે અને રેખાની દિશા પણ અહીંયા આપણને આપેલી છે. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ કે કોઈ પણ બિંદુમાંથી રેખાના લંબ અંતરનું આપણે જો સૂત્ર લેવું હોય, લંબ અંતર, તો માની લો આ છે રેખા ઉપરનું બિંદુ a ઓફ સદિશ a અને આ કોઈ બહારનું બિંદુ છે p ઓફ સદિશ r. આ જે આપણે લંબ દોરીએ છીએ pm, આપણે આ માપ શોધવું છે. તો હવે આ જે કિરણ છે મિત્રો, કિરણ AP અને આ જે દિશા છે સદિશ L, એકબીજા વચ્ચે કોઈને કોઈ ખૂણો તો બનાવે જ છે. તો અહીંયા બિંદુ P ઓફ r બાર અથવા P ઓફ સદિશ P રાખીશું, આપણે P ઓફ સદિશ P રાખીશું, થી રેખા L નું લંબ અંતર એના બરાબર AP ક્રોસ સદિશ L ભાગ્યા માનાંકમાં સદિશ L. યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો સૂત્ર, AP ક્રોસ L સદિશ ભાગ્યા માનાંકમાં સદિશ L. ક્લિયર? આ જ પ્રકારે બીજો પોઈન્ટ આવશે. બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. માની લો ઉપરની આકૃતિમાં હું આ જ બિંદુમાંથી પસાર થતી બીજી રેખાની વાત કરું તો એ પણ બે રેખાઓ સમાંતર થશે કે નહીં? બિલકુલ થશે. તો એમાં પણ સૂત્ર આ જ મૂકવાનું, પણ આ બિંદુ એ રેખા ઉપર હોવું જોઈએ. અથવા આપણે એમ કહીએ બે સમાંતર રેખાઓ સદિશ r બરાબર સદિશ a વત્તા લેમ્બડા સદિશ L અને સદિશ r બરાબર સદિશ b વત્તા લેમ્બડા સદિશ L સમાંતર રેખાઓ હોય તો બંને જે સદિશો છે આ એના અનુરૂપ ઘટકોના ગુણોત્તર સમાન થશે. સમજાય છે? એમની વચ્ચેનું લંબ અંતર જોઈતું હોય તો લંબ અંતર બરાબર લંબ અંતર અથવા ન્યૂનતમ અંતર બરાબર માનાંકમાં કિરણ AB ક્રોસ સદિશ L ભાગ્યા માઇનસ સદિશ L. અહીંયા પણ જો બિંદુ B લીધું હોય તો B આવશે. એટલે આમાં તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું, આ જ, બીજું કોઈ જ સૂત્ર યાદ નહીં રાખવાનું ભાઈ. માનાંકમાં કિરણ AB ક્રોસ સદિશ L ભાગ્યા માનાંકમાં સદિશ L. બોલો ક્લિયર છે? પણ આ ક્યારે બનશે? તો બે સમાંતર રેખાઓ આપેલી હોય તો તેમની વચ્ચેનું લંબ અંતર શોધવા માટેનું સૂત્ર છે. ચલો ક્લિયર? બરોબર સમજાય છે? આગળ વધીશું. બીજો ટોપિક છે બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર. પણ વિષમતલીય રેખાઓ એટલે એક સમતલમાં ના હોય તેવી રેખાઓ. માનો કે બે રેખા લઈએ આપણે, સદિશ r બરાબર સદિશ a વત્તા લેમ્બડા
સદિશ એલ સદિશ આર બરાબર સદિશ બી વત્તા મ્યુ, આને L1 સદિશ કહીએ, આને સદિશ L2 કહીશું. વાત બરોબર મગજમાં ઉતારશો. બુક કરતાં થોડો ટોપિક અહીંયા એટલે સંકેતો જરાક અલગ લખ્યા છે, તમને સમજ પડે એટલા માટે મિત્રો, જરા પણ ગડબડી ના થાય, બરોબર સમજી લેજો. આ બે સમતલીય રેખાઓ છે, સોરી વિષમતલીય રેખાઓ છે. વિષમતલીય રેખાઓ માટે આ બિંદુ A છે, આ બિંદુ B છે. A ઓફ સદિશ A અને B ઓફ સદિશ B આપેલું છે. તો સૌથી પહેલાં આપણે શું ચેક કરવાનું? તો સદિશ B માઇનસ સદિશ A ડોટ L1 સદિશ ક્રોસ L2 સદિશ. જો આ અશૂન્ય હોય તો સમજવાનું કે તે બે હોય તો બે રેખાઓ વિષમતલીય છે, અને જો 0 આવશે તો તે સમતલીય છે. માટે સૂત્ર છે વિષમતલીય રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર એના બરાબર માનાંકમાં અંતર છે એટલે ધન હોશે ભાઈ. બી સદિશ માઇનસ સદિશ A ડોટ L1 સદિશ ક્રોસ L2, અહીંયા L2 આવશે, ભાગ્યા માનાંકમાં સદિશ L1 ક્રોસ સદિશ L2. વાલા વિદ્યાર્થી મિત્રો, બે વિષમતલીય રેખાઓ હોય તો આ સૂત્ર આપણે મૂકી અને તેમની વચ્ચેનો ખૂણો શોધવાનો પ્રયત્ન કરવો પડશે. પણ આપણે ઓળખવું પડશે ભાઈ કે બે રેખાઓ બહેનો છે કે મામા ફોઈની છે ભાઈ, કે અલગ કુટુંબની છે. ઓળખવું પડે ને કે ભાઈ સમાંતર છે કે વિષમતલીય છે. ચલો હવે થોડાક મિક્સ પ્રકારના સવાલ જોઈએ જેથી તમને આઈડિયા આવશે. ચલો ઉદાહરણ નંબર 12 પહેલાં જોઈશું આપણે. એમાં રેખા L1 સદિશ R બરાબર I પ્લસ 2J માઇનસ 4K કેરેટ વત્તા લેમડા 2I કેરેટ 3J કેરેટ અને 6K કેરેટ. આના ઉપરનું બિંદુ આપણે શોધીએ A ઓફ સદિશ A 1 2 માઇનસ 4, અને આની દિશા શોધીએ L1 2 3 6. પછી રેખા બીજી આવશે L2 સદિશ R બરાબર 3I 3J માઇનસ 5K કેરેટ વત્તા મ્યુ 2I 3J અને 6K. આના ઉપરનું જો આપણે બિંદુ લઈશું તો B ઓફ સદિશ B બરાબર 3 3 માઇનસ 5, અને આની દિશા આવશે L2 સદિશ બરાબર 2 3 અને 6. વાસ્તવમાં અહીં L1 સદિશ બરાબર L2 સદિશ માટે બંને રેખાઓ સમાંતર છે એમ સાબિત થાય. જુઓ મિત્રો, ખરેખર આટલું જ હોય તો સમાંતર છે એમ ના કહેવાય. કેમ? એક રેખા આમ છે ને બીજી રેખા આમ હોય, આને સંપાતી અથવા એકાકાર રેખાઓ કહેવાય. તો પણ એવું બની શકે, અને આવું હોય તો પણ કે બંનેને સદિશ સરખા થાય. હવે જુઓ, બે કિસ્સા રહેશે અહીંયાથી. આવો કિસ્સો હોય તો બંને વચ્ચેનું લંબ અંતર ના મળે. મળે ભાઈ? એકાકાર રેખા હોય તો. આવું હોય તો જ બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર મળે. બોલો, સમજાય છે? એટલે આટલી વાત પૂરતી નથી, પણ આપણે બિંદુ પણ જોવાના
કે આ બિંદુઓ કેવા છે? બિંદુઓ પણ અસમાન છે ને? મિત્રોને સમજાય છે ભાઈ? એટલે એ પણ આપણે ખાસ નોંધવાનું છે, કારણ કે બે સદીશો અહીંયા સરખા છે બંનેમાં, એનાથી બંને રેખાઓ સમાંતર છે એમ સાબિત નહીં થાય. હવે પણ એક વાત નક્કી થઈ ગઈ છે કે બે રેખાઓ સમાંતર છે. હવે વિષમતલીય તો છે જ નહીં, એટલે પેલું સૂત્ર તો આવશે જ નહીં. હવે આપણે આમાં શોધવાનું છે કિરણ એ બી ક્રોસ સદીશ એલ આપણે શોધવાનું છે. એટલે આઈ જે કે કિરણ એ બી એટલે બીમાંથી આપણે માઇનસ કરવાનું છે ભાઈ. ચલો, બી એટલે આ છે, એમાંથી એ માઇનસ કરો. 3 - 1 એટલે 2, પછી 3 - 2 એટલે 1, પછી -5 +4 એટલે -1, અને 2 3 6. I carried into 6 + 3 9, minus j into 2 6 are 12 plus 2 14, plus k carried into 3 2 are 6 minus 2 એટલે 4 આવશે. બોલો, ખ્યાલ આવી જશે? મિત્રો શું મળ્યું આપણને અહીંયા? 9 - 14 અને 4. જુઓ, જો અહીંયા 0i 0j અને 0k મળ્યું હોત તો સમજી લેવાનું બંને રેખાઓ એકાકાર છે. ધ્યાન આપજો બરાબર, અહીંથી આપણને ખબર પડશે. એટલે આ જે છે એ નોટ ઇક્વલ ટુ 0 સદીશ, એટલે એના ઉપરથી ખબર પડી. માટે દોસ્તો પછી તમે લખશો કે પહેલાં આવું તમારે લખવાનું છે, પછી આ સ્ટેપ છે, અને પછી આપણે કહીશું માટે બંને રેખાઓ સમાંતર રેખાઓ છે. હવે સૂત્ર મૂકવાનું છે આપણે. સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર એના બરાબર માનાંકમાં કિરણ એ બી ક્રોસ સદીશ L1, કારણ કે L1 કરો કે L2 સમાન જ છે ને ભાઈ? ચલો, મૂલ્ય એટલે અહીંયા મૂલ્ય શોધવાનું બાકી રહી ગયું. આપણે આનું મૂલ્ય આપણે શોધીશું. કિરણ એ બી ક્રોસ L1 નું મૂલ્ય વર્ગમૂળમાં 9 નો વર્ગ 81 થશે, પછી 14 નો 196 થશે, અને 4 નો વર્ગ 16 થશે. બધાનો સરવાળો 293. અને L1 સદીશનો માનાંક જો લઈશું તો જુઓ, 2 નો વર્ગ 4, 3 નો 9 અને 6 નો 36 49, એનું વર્ગમૂળ 7 થશે. અંતિમ જવાબ આવશે 293 રૂટમાં ભાગ્યા 7. આ માગેલું લંબ અંતર રહેશે. બોલો દોસ્તો, ખ્યાલ આવી જાય છે? આ ખ્યાલ ન આવે એવું આપણે કોઈ વિચારવાનું જ નથી ભાઈ. ચલો, એકદમ ક્લિયર છે, બધાને ખબર પડશે? વિચારીને બોલજો ભાઈ, એકદમ વિચારીને બોલજો. બધાને ખ્યાલ આવ્યો અહીંયા સુધી? હા કે ના? વિદ્યાર્થી મિત્રો, ચલો, બધાને ખ્યાલ આવી ગયો ને ભાઈ એમાં? અને જુઓ, ટોપિક સારો જ છે, બધાને ખ્યાલ આવે તેવો જ છે. આપણે ખ્યાલ પ્રાપ્ત કરવાનો છે કોઈ પણ રીતે ભાઈ.
ચલો ત્યાર પછી ઉદાહરણ 11 તમારે જાતે ગણવાનું છે ભાઈ. હવે આપણે વાત કરી રહ્યા છીએ સંપૂર્ણ રીતે સ્વાધ્યાય 11.2માં. એની અંદર પણ એક્ઝામ્પલ નંબર 13, 14, 15, 16 એ પણ આજે જ તમારે જાતે ગણવાના છે. અને જુઓ ભાઈ, આ દાખલાની પ્રેક્ટિસ તમે જેટલી વધારે કરશો ને એટલા દરેક સૂત્રો પણ રિવાઇઝ થશે. એટલે તમે સૂત્રને આધારે જ દાખલા ગણજો. ઇન્તેજભાઈ ખ્યાલ આવ્યો ને તમને? હા, તો ખ્યાલ આવવો જોઈએ આપણને. ભાઈ આ કુર્શિક ભંડારી આવ્યો કે નહીં પાછો? હે, ચલો ઓનલાઈન લેક્ચરમાં બી એને રજા જોઈએ છે ભાઈ. દેવ ટંડેલ, વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 11.2માં એક્ઝામ્પલ નંબર 17 બે રેખાઓ આપેલી છે આપણને. સદિશ r બરાબર 1 - t i કેરેટ, t - 2 j કેરેટ, 3 - 2t k કેરેટ. હવે તમે જુઓ, આ રેખાનું સમીકરણ છે એવું લાગતું નથી. ના લાગે ને ભાઈ, હમણાં તો કીધું કે રેખા મેકઅપ કરીને આવે છો ભાઈ. પણ એટલું તો ખરું કે આ સદિશ સમીકરણ છે, કારણ કે સદિશ દેખાય છે કે બધા અંદર, અદિશ સમીકરણ નથી. તો સદિશ સમીકરણમાં સૌથી પહેલાં આવા કોમ્પ્લિકેટ બ્રેકેટ ના હોય. ઓપન કરીએ તો i - ti વત્તા tj - 2j 3k કેરેટ -2t k કેરેટ. ચલો હવે વાળા અને વગરના, હું ભાઈ વાળા અને વગરના જુદા કરો. વગરના વાળા એટલે કયા? તો ટી વાળા. આ બધા પાસે ટી છે, ટી વાળા. અને વગરના એટલે ટી વગરના. તો જુઓ i કેરેટ -2j કેરેટ વત્તા 3k કેરેટ બરાબર છે. બાકી બધામાંથી આપણે ટી કોમન લેવું છે. તો પ્રશ્ન ઊભો થાય કે માઇનસ કોમન લઈએ કે પ્લસ કોમન લઈએ? તમારી ઈચ્છા હોય તે કોમન લેવાનું ભાઈ. સમજ પડી? -t પણ કોમન લેવાય અને +t પણ કોમન લેવાય. આપણે અહીંયા +t કોમન લઈશું તો -i કેરેટ પ્લસ j કેરેટ અને -2k કેરેટ. આવું થઈ ગયું કે નહીં? આ મળ્યો સદિશ r. અહીંયા t એ પેરામીટર છે, t બિલોંગ્સ ટુ r. આ રેખા પરનું કોઈ બિંદુ a ઓફ સદિશ a 1 - 2 3 લઈએ અને એની જે દિશા આવશે L1 સદિશ એટલે -1 1 -2. બોલો, ખ્યાલ આવી ગયો? બહુ સરસ. તથા બીજી રેખા આપેલી છે સદિશ r બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો. વત્તા 2s -1j કેરેટ -2s +1 k કેરેટ. તે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર આપણે શોધવું છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, s i કેરેટ વત્તા i કેરેટ 2s j કેરેટ -j કેરેટ 2s k કેરેટ -k કેરેટ. અહીંયા પણ વાળા વગરના i કેરેટ -j કેરેટ -k કેરેટ, પછી s કોમન i કેરેટ વત્તા 2i કેરેટ j કેરેટ -2k કેરેટ.
બોલો બધા બાળકોને એમાં ખ્યાલ આવી જાય છે ભાઈ? આ પ્રકારે પદને આપણે જુદું કરવું પડશે. બોલો ક્યાંય પણ ગડબડી દેખાય છે? ચલો વિદ્યાર્થી મિત્રો, આનું આપણે બિંદુ શોધીએ તો બિંદુ બી ઓફ સદિશ બી 1 -1 -1 અને દિશા L2 સદિશ બરાબર 1 2 -2. આને જોઈને જ ખબર પડી જાય છે કે બંનેની દિશાઓ સમાન નથી. બરાબર ને મિત્રો? એટલે આપણે સેટ કરીને ચાલવાનું દિમાગમાં કે આ સમાંતર રેખાઓ વચ્ચેના અંતરનું સૂત્ર નથી, એટલે વિષમતલીય રેખાઓ વચ્ચેના અંતરનું જ સૂત્ર આવશે. બરાબર છે? વાત ક્લિયર થઈ? હવે આપણે એ સૂત્રમાં સૌથી પહેલાં શું શોધવાનું છે? તો પહેલાં આપણે શોધવાનું B2 - B1. પહેલાં આપણે શોધવાનું કિરણ AB. ધ્યાન આપશો બરાબર. મતલબ સદિશ બી માઇનસ સદિશ એ. બી એટલે કોણ? 1 - 1 -1 1 -1 -1. એ એટલે કોણ? 1 -2 3. ચલો 1 - 1 0, -1 + 2 એટલે 1, -1 -3 એટલે -4. બોલો ખ્યાલ આવી જાય છે? હવે આવશે કોણ? હવે આપણે જે શોધવાનું છે તે આગળ તમને સૂત્ર કીધું ને ભાઈ. કયું સૂત્ર લખાયું આપણે? વિષમતલી રેખાઓ વચ્ચેના લંબ અંતરનું સૂત્ર B - A ડોટ L1 ક્રોસ L2. ચલો ધ્યાનથી હવે B - A ડોટ L1 ક્રોસ L2. પણ આપણે આનું પણ મૂલ્ય શોધવું છે, એટલે બધું સાથે નહીં લઈશું. પહેલાં આપણે આટલું જ શોધીશું. ચલો થોડી ફેરબદલી કરીએ. પહેલાં માત્ર ક્રોસ ગુણાકાર શોધીશું. આવું કેમ ભાઈ? કારણ કે જે જરૂર છે તેનો ઉપયોગ થઈ જાય એટલા માટે. ચલો L1 ક્રોસ L2 શોધીશું. I J K. સદિશ L1 શું મળશે? -1 1 -1 1 -2. સદિશ L2 શું મળશે? 1 2 -2. હવે જુઓ મિત્રો, આના ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે નહીં? હવે તમે આ સ્થાને જો પાનું બદલાય તો તમે વારા ઘડીએ પાનું ફેરવ કરવાના. એટલે તમારે પણ પાનાને એડજસ્ટ એવું કરવાનું કે જેથી બધું એક પાના ઉપર દેખાય તમને. ફેરવ કરવામાં આંકડા ભૂલથી જુદા લખાઈ જાય એમ. ચલો I ઇન્ટુ આ બંનેનો ગુણાકાર -2, આ બંનેનો ગુણાકાર -4 એટલે +4, -j ઇન્ટુ બંનેનો ગુણાકાર 2 -2 વત્તા k કેરેટ ઇન્ટુ બંનેનો ગુણાકાર -2 -1. 4 - 2 એટલે 2i આવશે, -4j -3k. -4 -3. હવે એનું મૂલ્ય શોધીએ. L1 ક્રોસ L2 નું મૂલ્ય 2 નો વર્ગ 4, 4 નો 16 અને 3 નો 9 એટલે આ થશે √29. પછી આપણને જરૂર પડશે B - A ડોટ L1 ક્રોસ L2.
0 1 -4 ડોટ 2 -4 -3 બંનેનો ગુણાકાર 0 વત્તા -4 વત્તા 12 એટલે મળે આપણને 8. ચલો, માટે માંગેલ લઘુત્તમ અંતર અથવા ન્યૂનતમ અંતર બરાબર પેલા સૂત્ર મૂકો, સદિશ બી માઇનસ સદિશ એ ડોટ L1 ક્રોસ L2 ભાગ્યા માનાંકમાં L1 સદિશ ક્રોસ L2 સદિશ, એટલે ઉપરનું મૂલ્ય 8 ભાગ્યા √29 આ જવાબ છે. બોલો, ખ્યાલ આવી જશે. દાખલો ફરી એકવાર તમે જોઈ લેશો. ચલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 1 ની વાત કરીએ છીએ. સાબિત કરો કે 12 ભાગ્યા 13 -3 ભાગ્યા 13 -4 ભાગ્યા 13 પછી 4 ભાગ્યા 13 12 ભાગ્યા 13 3 ભાગ્યા 13 પછી 3 ભાગ્યા 13 -4 ભાગ્યા 13 અને 12 ભાગ્યા 13 દિક કોસાઇન વાળી રેખાઓ પરસ્પર લંબ છે. તો જેના દિક કોસાઇન હોય તેવી રેખાઓની દિશા સદિશ L1 બરાબર 12 -3 -4, સદિશ L2 4 12 3 અને સદિશ L3 3 -4 12 લઈ શકાય, અથવા આ બધાને દિક ગુણોત્તર પણ કહીશું આપણે. હવે આપણે પ્રત્યેકનો ડોટ ગુણાકાર લઈએ. L1 ડોટ L2 12 4 48 થશે, 12 3 36 અને 12 0 થઈ ગયા. L2 ડોટ L3 ગણીએ તો 4 3 12 -48 વત્તા 36 એ પણ 0. L1 ડોટ L3 લઈશું તો 12 3 36 વત્તા 12 -48 બરાબર 0. બે પ્રત્યેક સદિશનો ડોટ ગુણાકાર 0 થતો હોય તો આપણે કહી શકીએ આમ આપેલ રેખાઓ પરસ્પર લંબ છે. બોલો, ખ્યાલ આવી જાય? એકદમ ક્લિયર છે દોસ્તો? ચાલો, એક્ઝામ્પલ નંબર આપણે 2 લઈએ. બિંદુઓ 1 -1 2 અને 3 4 -2 બિંદુઓમાંથી પસાર થતી રેખા, પછી બિંદુઓ 0 3 2 3 5 6 માંથી પસાર થતી રેખાની દિશા. હવે આ બે રેખાઓ પરસ્પર લંબ છે એમ સાબિત કરવાનું કીધું છે ભાઈ. રેખાઓની દિશા એટલે કિરણ AB કહેવાય. આને A નામ આપીએ, આને B નામ આપીએ તો કિરણ AB લખો તોય અથવા BA લખો તો પણ B -A 3 - 1 2 4 - -1 5 -2 -4. આની જે રેખા આવશે એને આપણે L2 સદિશ કહીએ, અથવા આનું નામ બિંદુ C, આનું નામ બિંદુ D તો CD કહીશું. તો એનો સદિશ આવશે 3 2 અને 6 - 2 એટલે
4 6 છબેરમાં 4 થઈ ગયા. હવે જો વિદ્યાર્થી મિત્રો L1 સદીશ ડોટ L2 લઈશું તો 2 5 -4 ડોટ 3 2 4 3 2 6 5 2 10 4 4 16 0 થઈ ગયા. આમ લખી દઈશું આપણે કે બંને રેખાઓ પરસ્પર લંબ છે. એ જ રીતે એક્ઝામ્પલ નંબર 3 એ આપણે જાતે ગણવાનો છે. એમાં શું કીધું છે? રેખાઓ સમાંતર છે. તો બે રીતે સાબિત કરી શકાય. રેખાઓ સમાંતર છે મતલબ રેખાઓ સમાંતર છે શું મતલબ છે એનો? તો મિત્રો એ સાબિત પહેલાં કરવું પડશે. સાબિત કરવા માટે સદીશોના અનુરૂપ ઘટકનો ગુણોત્તર સમાન સાબિત કરવો, અથવા શું કરી શકાય તો બે સદીશોનો ક્રોસ ગુણાકાર શૂન્ય સાબિત થાય તેવું કરી શકીએ આપણે. બોલો, ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રોને? વેરી ગુડ. તો આ પ્રકારે દાખલો ત્રીજો પણ તમારે જાતે કરવાનો રહેશે. હવે એક્ઝામ્પલ નંબર 6માં હું તમને હિન્ટ આપી દઉં. એક્ઝામ્પલ નંબર 6માં કે બિંદુ -2 4 અને -5 માંથી પસાર થતી, આમાંથી પસાર થાય છે એટલે આ બિંદુને આપણે શું કહીશું? A ઓફ સદીશ A. મિત્રો જરા ધ્યાનથી બિંદુ A ઓફ સદીશ A બરાબર -2 4 અને -5 તથા રેખા x + 3 ભાગ્યા 3 y - 4 ભાગ્યા 5 z + 8 ભાગ્યા 6 ને સમાંતર રેખાની દિશા. જુઓ મિત્રો, આ રેખાને સમાંતર કોઈ પણ રેખા બીજી હોય તો એના વિશે ચોક્કસ શું કહી શકીએ? તો દિશા એની આ લઈ શકાય. એટલે દિશા આપણે આની આ લઈશું 3 5 6 અને બિંદુ આપેલું છે તો એવી રેખાનું માંગેલ રેખાનું કાર્તેજીય સમીકરણ x - x1 upon a y - y1 upon b z - z1 upon c. બિંદુ કયું આ છે? x - -2 ભાગ્યા 3 y - 4 ભાગ્યા 5 z - -5 આ બિંદુ લેવાનું છે અને આ દિશા લેવાની મિત્રો. અંતિમ સમીકરણ x + 2 ભાગ્યા 3 y - 4 ભાગ્યા 5 અને z + 5 ભાગ્યા 6 એ માગેલું કાર્તેજીય સમીકરણ છે એમ આપણે કહીશું. બોલો વાલા વિદ્યાર્થી મિત્રો, બરોબર સમજાઈ ગયું તમને બધાને? ખ્યાલ આવે ને ભાઈ? હા, તો આ ટોપિક તમારે આવી રીતે ગણવાનો રહેશે. આપણે છે ને બધી વખતે એક જ પ્રકારનો ટોપિક ભણવાનો થાય ને એવો જ કરીશું. વિષમતલીયનો એક ટોપિક છે જે હું તમને આગળ ડિસ્કસ કરીશ અને પછી આપણે આગળ વધારામાં ચાલીશું, કારણ કે ટોપિક પછી બદલાઈ જાય છે એટલા માટે. ચલો, આ જ પ્રકારે બરોબર ધ્યાનથી જોજો મિત્રો. સ્વાધ્યાય 11માં એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 2, બરોબર ને? પછી એક્ઝામ્પલ નંબર 3, પછી એક્ઝામ્પલ નંબર 4, પછી એક્ઝામ્પલ નંબર 5, એક્ઝામ્પલ નંબર 6, એક્ઝામ્પલ નંબર 9. જોયું ને કેટલા પ્રશ્નો નીકળ્યા? પણ તમને આ ખબર જ છે ને આવડે જ છે દોસ્તો, એટલે બહુ સારી વાત છે.
વાલા વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો તમારે આજે જ જાતે ગણવાના રહેશે. બસ તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી. થેન્ક યુ, ધન્યવાદ.